સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી। સુરતના અમરોલીના કોસાડ આવાસ ખાતે સાફ સફાઈ કરી રહેલા મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીને શંકાસ્પદ કોથળું દેખાતા તેની તપાસ કરતા તેમાંથી હમીદા ખાતુન નામની મહિલાની લાશ મળી આવી હતી, જેને લઈને તાત્કાલિક પોલીસને જાણ કરાતા અમરોલી પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી જવા પામ્યા હતા અને લાશનો કબજાની તપાસ હાથ ધરી છે। સુરતમાં ફરી એક શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। આ વખતે સુરતના અમરોલીના કોસાડ આવાસ વિસ્તારમાં કોથળામાં બંધ મહિલાની લાશ મળી આવી હતી। વાત એમ છે કે કોસાડ આવાસ H2માં સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા નિયમિત સાફ સફાઈ કરાતી હતી। તે સમયે શંકાસ્પદ કોથળો જોવા મળ્યો હતો, જેને લઈને કોથળો ખોલતા જ અંદરથી આશરે 57 વર્ષની મહિલાની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો। બનાવ લઈને તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરાતા જ અમરોલી પોલીસનો કાફલો અને સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી જવા પામ્યા હતા અને પોલીસે આ વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી, જેમાં મૃતક 57 વર્ષીય મૂળ બિહારની મહિલા હમીદા ખાતુન હોવાનું અને વર્ષોથી પરિવાર સુરતમાં કોસાડ આવાસ H2માં રહેતો હોવાનું અને મહિલા હમીદા ખાતુન ઘરકામ કરતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। હાલ હત્યાની આશંકાને લઈને પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે, તો સ્થળ પર પહોંચેલા ડીસીપી ઝોન 5 લખધીરસિંહ ઝાલાએ વધુ માહિતી આપી હતી। અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કોસાડ આવાસ ખાતે H2થી કોથળામાં બાંધેલી હાલતમાં એક મહિલાની લાશ હોવાની હકીકત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા પોલીસ સ્ટેશનને કરવામાં આવેલ। જે ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસ સ્ટેશન તથા અન્ય પોલીસ અધિકારીઓ ઝોન 5 વિસ્તારના સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવેલ અને સમગ્ર બાબતની પ્રાથમિક તપાસ કરતાં આરોપીની શોધખોળ કરવા માટે પણ અલગ અલગ ટીમો હાલમાં કાર્યરત છે। મૃતકની ઓળખ કરવામાં આવેલ છે। મૃતક 57 વર્ષની મહિલા છે અને કોસાડ આવાસમાં જ A2 બ્લોકમાં રહેતી હોવાની હકીકત જણાયેલ છે। મૂળ તેઓ બિહારના વતની છે અને છેલ્લા ઘણા વર્ષથી સુરતમાં સ્થાયી થયેલ હોવાનું અને ઘરકામ કરતા હોવાની હકીકત જણાઈ આવેલ છે। જે પરિસ્થિતિ જોતા પ્રાથમિક ધોરણે આ બાબત હત્યાની હોવાનું માની શકાય તેમ છે અને તે દિશામાં પોલીસની વિવિધ ટીમો કામગીરી કરી રહેલ છે। તો અજાણી મહિલાની લાશ મળી આવી હોય તો અમરોલી પોલીસે મૃતક મહિલા હમીદા ખાતુનને કોથળામાં બાંધી અહીં લાશ કોણે ફેંકી તેની વધુ તપાસ હાથ ધરી છે।